हेलो जय माता दी मित्रों, બધા મજામાં? આપણે દુધેશ્વર કાળી માના મંદિરે, કુળદેવી માના મંદિરે આવ્યા છીએ. ધાનવી જિગ્નેશ બાપા નહીં. તો મિત્રો મંદિરે તો ફોટા પાડવાની મનાઈ છે, અંદર વિડીયો પણ નહીં લેવા દેતા ને ફોટાય નહીં પાડવા દેતા. તો આપણે બહારથી ફોટો ને વિડીયો લઈએ છીએ, અંદર તો નહીં લેવા દેતા. આજુબાજુનું વાતાવરણ તો એટલું સરસ લાગે. તો તમે બરાબર. તો જો આ એમના પાછળનો ભાગ છે. વાતાવરણ તો જો વડ કેટલો મોટો વડ છે, ત્યાં મંદિરની બાજુમાં જ છે. અહીંયા બધા તાળું પકડાય છે. જો કલર કરેલો છે, અડતા નહીં, તાજો કલર છે, તાજો કલર કરેલો. હા કેટલા વાગ્યા પેલું? 2:45. અહીંયા તો જો માતાજીની ચુંદડીઓ લેવી હોય તો મળશે. પ્રસાદી માતાજીની ચુંદડીઓ ચોખ્ખાદીની અહીંયાથી મળશે. ચંપલ આપણા નીચે ના, એના અંદર જો કેટલો મોટો વડ છે માતાજી. કલર કરે ભાઈ, અમારે તો કપડાં એ ચોંટ્યો. હા તે જો એટલે જ તને તેડી નહીં. જો કેટલો મોટો વડ છે, જો વર્ષો જૂનો છે. આ મૂકી દો, અહીં મૂકી દો. આમનો કલર આ તેડ ને બેટા પગ બર. તો ચંપલ પહેરજી. બસ મુકાઈ ગઈ ચંપલ તારા. લઈ પેલું પકડું. મિત્રો આપણે દર્શન કર્યા છે. તમે પણ દુધેશ્વર અમદાવાદમાં આ કાળી માના મંદિરે અહીંયા હાર પ્રસાદી બધું મળે છે. નવરાત્રિ આડા દિવસે પણ પબ્લિક બહુ જ હોય છે. આજે તો મંગળવાર છે, રવિવારના દિવસે વધારે. હા જો મિત્રો વડ કેટલા 2-3 વડ છે અહીંયા. ના સૌથી જૂનો વડ છે. 2 વડ જો મોટા. ચંપલ અંદર છે બેટા. તો ચલો મિત્રો, તમે પણ અહીંયા આવ્યા હોય તો કમેન્ટમાં લખજો જરૂર. અને મા કાળી માના દર્શન તમે પણ
જોઈએ હવે વિડીયોમાં આવ્યા છે કે નહીં ફોટામાં લીધા છે તો ખરા ગમે તેમ કરી આવ્યા હોય તો તમને દર્શન કરાવીશું.